ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભ સેન્સ પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ. વેરાવળની ખાનગી હોટલ ખાતે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા રખાઈ. તાલાલા નગરપાલિકાની ચૂંટણી માટે 24 ઉમેદવારોએ ધુરંધર ફિલ્મ સ્ટાઇલમાં નોંધાવી દાવેદારી. તાલાલા શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ઉનડકટની આગેવાનીમાં 24 સભ્યોના એકસાથે ફોર્મ રજૂ કરાયા. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા નગરપાલિકા વર્ષોથી ભાજપ શાસિત છે અને તેનું સફળ સંચાલન પૂર્વ પાલિકા પ્રમુખ અમિત ઉનડકટ કરી રહ્યા છે, ત્યારે ગત ટર્મમાં પણ 24માંથી 24 બેઠકો બહુમતીથી ભાજપની આવી અને ઇતિહાસ રચ્યો હતો. આ વખતે પણ અમિત ઉનડકટ તથા શહેર ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ દ્વારા એક સાથે 24 ઉમેદવારોની ઉપસ્થિતિમાં એક સાથે નિરીક્ષકોને ફોર્મ રજૂ કરી ટિકિટની માંગ કરવામાં આવી હતી અને આ વખતે પણ 24માંથી 24 બેઠકો ભાજપની વિજયી બનાવી ભાજપ પાર્ટીના હાથ મજબૂત કરવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ. હું અમિત ઉનડકટ, તાલાલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી નિરીક્ષકો આવેલા હોય વેરાવળ દ્રક્ષ હોટલ ખાતે. ત્યાં અમે બધા લોકો તાલાલા નગરપાલિકાની આખી ટીમ, તાલાલા નગરપાલિકાના હરેક સમાજના સદસ્યો અને તાલાલા નગરપાલિકાની આમ જનતા સાથે લઈ અને અમે ગયા વખતેની જેમ 24 સીટ પાર્ટી પાસે માંગી છે અને પાર્ટી જો આ સીટ આપશે તો 24 ઉમેદવાર જીતાડી દેશું. અન્યથા પાર્ટી કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એને અમે જીતાડવા પ્રતિબદ્ધ છીએ. આવતી નગરપાલિકા તાલાલા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે એવો વિશ્વાસ સાથે હું આજે કહું છું. આજે સેન્સની પ્રક્રિયાની અંદર 24 જણાની ટીમ એકત્ર થઈ અને ગામ સમસ્ત ટીમ એક બનાવી અને 24 ઉમેદવારની ટીમ અમે આજે નિરીક્ષકોને એક સાથે એક જ રીતે બધા એક સાથે મળી અને 24 ઉમેદવારની માંગણી કરી છે.